ગ્રો લાઈક ગુજરાતીના પોડકાસ્ટમાં એડવોકેટ પૂજાબેન રાવલ તમારું સ્વાગત છે. એડવોકેટ બનવાનો નિર્ણય તમે ક્યારે લીધો અને કઈ રીતના લીધો? એડવોકેટ બનવાનો નિર્ણય મેં એટલે લીધો કારણ કે મને છે ને થોડું એવું લાગે છે કે સિસ્ટમમાં થોડી ચેન્જ કરવાની જરૂર છે. તો જો તમારે સિસ્ટમમાં ચેન્જ કરવું હોય તો તમારે એક સિસ્ટમનો ભાગ બનવું પડે અને એના માટે મેં નક્કી કર્યું કે આપણે વ્યવસ્થિત ભારતનું સંવિધાન સમજી અને ભારતના નાગરિકો માટે જો આપણે કંઈ કરી શકીએ ને તો એના માટે મેં આ નિર્ણય લીધો છે. અને આ મને જ્યારે કોરોનામાં હું મારા વિશે વિચારતી થઈ, જ્યારે મને થોડો ફ્રી ટાઈમ મળ્યો ત્યારે મેં ડિસાઈડ કર્યું કે આપણે આ વસ્તુ કરવી છે. બરાબર. તમારી આ સફરમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય એ શું છે? સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આ સફરમાં હું તમને એમ કહી શકું કે મારે અત્યારે તો આપણે ગુજરાત હાઈકોર્ટ, હવે મારું ટર્નિંગ પોઈન્ટમાં હવે સુપ્રીમ કોર્ટ સુધી મારે જવું છે અને અમુક વસ્તુ જે મેં મારા આખો લિસ્ટ તૈયાર છે કે મારે આ કેટલી પીઆઈએલ કરવી છે અને ભારતના નાગરિકો માટે હું જો કાંઈ હેલ્પફુલ થઈ શકું તો એ મારા માટે એમ થાય કે આપણે કંઈક લાઈફમાં આપણે કંઈક કર્યું. બસ જે દેશમાં તમે રહ્યો છો એ દેશના નાગરિકો માટે અને દેશ માટે જો તમે કાંઈ કરી શકો તો એક તમે જન્મ લીધો તો એ તમને એટલો થોડો તમને થવું જોઈએ કે મેં જન્મ લીધો. વાહ, ખૂબ સરસ. આજના સમયમાં સામાન્ય માણસ માટે કાયદો સહેલો છે કે ગૂંચવણભર્યો? ના, જો તમને સમજાઈ જાય તો કાયદો સહેલો છે. કારણ કે કાયદાની ભાષામાં તમે કાયદો સમજશો તો કાયદો સહેલો નથી. એના માટે તમારે વ્યવસ્થિત પ્રોપર વકીલ કે જે તમને તમારા લગતા તમને કાયદા શીખડાવી શકે. કારણ કે આમાં કાયદો ગૂંચવણભર્યો ભલે છે પણ એની પાસે બધાય દરવાજા છે. કયો દરવાજો તમારા માટે સૌથી નજીક છે ને સૌથી સહેલો છે ને એ બતાવવા વાળો તમારો પ્રોપર વકીલ છે. લોકોમાં એવી માનસિકતા છે કે કોર્ટ કેસ એટલે વર્ષોનો સમય. એમ જનરલી આપણે એવું જોતા હોય છે કે કોર્ટમાં એક વખત કેસ દાખલ થયો એટલે વર્ષો સુધી કેસ ચાલ્યા રાખે. તો ઈ ખરેખર માન્યતા છે કે પછી એક પ્રોસિજરનો ભાગ છે? નો ડાઉટ, તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એ બરોબર જ છે. એટલે પેલા બહુ જ વાર લાગતી ને હજી લાગે છે, પણ હવે અત્યારની જે પ્રેઝન્ટ સરકાર છે ને એનું એટલું પ્રેશર છે કે ન્યાયપાલિકા ઉપર કે ભાઈ તમે બને તો, અને ઉપરથી ખાલી સરકાર જ નહીં, સુપ્રીમ કોર્ટમાંથી ઉપરથી કહે છે કે તમે બને એટલું ફટાફટ જે નાગરિકો છે ન્યાય દેતા જાઓ ને કેસનો નિકાલ કરતા જાઓ. એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ ઘણી ખરી બનાવેલી છે આપણા માટે કે અલગ અલગ. ઇવન હમણાં પીએમ એમએલએ કોર્ટ પણ બનાવી કે ભાઈ કોઈ પણ આપણે એમએલએ અથવા તો એનું કોઈ ઇસ્યુ હોય તો એનો કોર્ટ જ અલગ. અને ઇવન મહિલાઓ માટે જે રેપ કેસીસ ને એવું હોય તો એના માટે કોર્ટ અલગ, ફેમિલી કોર્ટ અલગ. એટલે ઘણી બધી નાની નાની બીજી કોર્ટ્સ બનાવેલી છે કે કાયદા અને ફટાફટ ન્યાય મળે. બસ એક જ રીઝન કે ન્યાય ઝડપથી. સ્ત્રી વકીલ તરીકે કોર્ટ રૂમમાં તમને કયા પડકારોનો સામનો કરવો પડે છે? પેલા તો સ્ત્રી તરીકે તો અત્યારે હજી માનસિકતા, ભલે ને આપણે આઝાદ થઈ ગયા છીએ પણ હજી માણસોની માનસિકતા એ જ છે કે એક સ્ત્રી તરીકે તમે ક્રિમિનલ કેસ, પેલા તો આપણે એમ કે મને તમે શેમાં રૂચિ છે કે ક્રિમિનલ કેસ, અને હું મોસ્ટલી એના ઉપર ફોકસ કરું છું. એટલે તમે સ્ત્રી તરીકે તમે ક્રિમિનલ કેવી રીતે? પણ ના, એવું નથી. જ્યારે કેવું છે ને, ભગવાને બનાવવામાં ભલે તમને શરીર અલગ અલગ આપ્યા પણ બુદ્ધિ તો આપી છે ને. તો મને જે રીતે મારો વિચાર જે રીતે છે એ રીતે મને એમ થાય કે હું ક્રિમિનલ કેસ મને વધારે અનુકૂળ આવે છે તો હું કરું છું. એટલે એ જે માનસિકતા છે એ ટોટલી ખોટી છે, કાઢી નાખવાની. કારણ કે તમે મને ગમે ત્યારે તમે કોલ કરો તો હું મારા ક્લાયન્ટને એટેન્ડ કરું છું અને ગમે ત્યારે પોલીસ સ્ટેશને જવું પડે કે કાંઈ પણ જરૂર પડે તો મેં કોઈ દિવસ હેઝિટેશન નથી કર્યું કે ભાઈ રાતે હવે 8 વાગ્યા પછી કોલ નહીં કરવાનો, 11 વાગ્યા પછી કોલ નહીં કરવાનો. મેં કીધું જ છે 24/7 તમારે ક્યાંય પણ ક્રિટિકલ કન્ડિશનની તમારે એવું જરૂર પડે તો હું અહીંયા બેઠી છું. કારણ કે તમે સામેવાળો વ્યક્તિ જેને જો સપોઝ કરો પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે, હવે ગુનેગાર છે કે નહીં એ બીજા નંબરની વસ્તુ છે, પણ એ માણસની માનસિક પરિસ્થિતિ જુઓ કે હવે કાલ સવારે મારું શું થશે એને બિચારાને ખબર જ નથી. એના માટે એને પ્રોપર જ્ઞાન અને એને માર્ગદર્શન દેવાની જરૂર છે કે તમે ભાઈ ચિંતા કરમાં, તે આ ગુનો કર્યો છે ને, બરોબર, એની પરિસ્થિતિનું નિર્માણ શું કામ થયું ને એ તો મારી સાથે ડિસ્કસ કર. ત્યારે એને કે સમજણ શક્તિ ત્યારે આવે માણસમાં કે ભાઈ મારું કોઈક સાંભળે છે. બસ હું એ વિચારે ચાલુ. મહિલાઓ સંબંધિત કાયદાઓ, ડોમેસ્ટિક વાયલન્સ, હેરેસમેન્ટ વગેરે કાગળ ઉપર મજબૂત છે પણ જમીન પર કેમ નબળા પડે? એવું જો હું મારા તરફથી હું જોઈશ ને તો નબળું એટલે પડે છે કારણ કે જેને સ્ટેપ્સ લેવા છે ને એ નથી લઈ શકતા.
કારણ કે તમને હું એમ કહું કે ઘરમાં તમારે રહેવાનું છે એના વિરુદ્ધ તમારે કમ્પ્લેન કરવાની છે ને ત્યારે તકલીફ પડે છે. કારણ કે કાયદો ત્યાં સુધી તમારી હેલ્પ નહીં કરે જ્યાં સુધી તમે જાગૃત થઈને તમે કાયદાને એમ નહીં કહો કે હાલો કે તમે કોર્ટ પાસે નહીં આવો, અધરવાઇઝ કે તમે એક્શન નહીં લો. હવે એવું જો તમારે કરવું છે, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 આપણે આવેલું, 2005 ઇમ્પ્લિમેન્ટ થયું છે, બહુ જ સરસ છે. ખાલી મહિલાઓ માટે છે ને સ્પેશિયલી આપણે કે ઘરમાં એટલું અબ્યુઝિવ લેંગ્વેજ એટલે ખરાબ લેંગ્વેજ, અને બીજી વસ્તુ કે તમારે એને મારામારી જે તમે નથી કહી શકતા, બહાર આવીને તમે નથી કહી શકતા, પણ એક હદ આવે જેના પછી વ્યક્તિ સહન ન કરી શકે ત્યારે તમારે મહિલા ટીમને, આપણે મહિલા ટીમ છે 181 ચોખ્ખું જ લખે છે કે એમાં તમે કોલ કરો તો ખાલી તમને હેલ્પ કરવા માટે નહીં કે મારામારીથી છોડાવવા માટે નહીં, ઘણી વખત એવું છે કે લોકો કાઉન્સિલ કરે છે કે તમે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે બે વ્યક્તિઓ વચ્ચે કે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે ત્યાં સુધી, તો એ તમારે પહેલા કોલ કરવો પડશે. પહેલા તો જેને સહન કરે છે ને એને પહેલા ફોન ડાયલ કરી બોલાવવા પડશે, અને એ જો એકવાર આવી જાય અને પછી જે છે ને એ કાયદો ચાલુ થાય છે. પહેલા જે સહન કરે છે ને એને જ આગળ સ્ટેપ લેવાની જરૂર છે. એટલે આપણા ગીતાજીમાં કીધું છે કે જે અત્યાચાર કરે છે ને એ તો ગુનેગાર છે જ, પણ અત્યાચાર ને સહન કરે છે ને એ મોટો ગુનેગાર છે. એટલે સહન કર્યા વગર તમે સીધું પહેલા ફોન કરી દો ને એટલે ઇમરજન્સીમાં શી ટીમ આપણી આવી જ જશે. બહુ સરસ કામકાજ છે. ઓકે, ક્લાયન્ટની અપેક્ષાઓ ઘણી વખત અસંભવ જેવી હોય છે, તો તેમને વાસ્તવિકતા સમજાવવી કેટલી મુશ્કેલ હોય છે? ક્લાયન્ટ છે ને એને એવું છે કે પોતાના તરફ જ વિચારે છે કે મારે આ તકલીફ થઈ, હવે મારે આમ જ કરવું છે, પણ 100% જગ્યાએ તમારે જવા માટે તમને કાયદો હા પાડે છે કે નથી હા પાડતો. કારણ કે આમ કે ને કે ગેરરીતિ કરવા માટે અમે કોઈ દિવસ સૂચિત ન કરી શકીએ, પણ એના મગજમાં એવું છે કે બસ મારે સપોઝ આ જમીન જોઈ છે તો મારે બાય હુક ઓર બાય ક્રુક મારે ગ્રેબ કરીને મારે લઈ લેવી છે, પણ એના માટે કાયદો તમારા તરફેણમાં છે. એના માટે કાયદો એ હા પાડે છે, અને તમે કઈ હદે કોઈને ફોર્સ કરી શકો કે ભાઈ તારી જમીન તો મને દઈ દે. આ એક એક્ઝામ્પલ છે. એટલે એને સમજાવવા માટે પહેલા તમને બરોબર કાયદો સમજવો પડશે ને, સામે બેસીને પહેલા એને સમજાવવા પડે કે આ કાયદો તમારા માટે છે અને આ વસ્તુ તમે આ કરશો તો તમારા માટે સારી છે, બાકી તમે મૂકી દો વસ્તુ. એના માટે તમારે પ્રોપર વકીલ, એનું કારણ એ છે કે તમને ગેરમાર્ગે દોરવાવાળા માણસો પણ હોય છે. બરોબર સલાહ લ્યો, કાનૂની સલાહ લ્યો, કારણ કે આમાં તમે જો એક ખોટો સ્ટેપ તો ફસાઈ જતા વાર ન લાગે. એટલે કાયદા બધી બાજુ છે. આજના સમયમાં લોકો પેલા ગૂગલ ઉપર સર્ચ કરે અને સોશિયલ મીડિયા ઉપર વિશ્વાસ કરે, વકીલ ઉપર પછી વિશ્વાસ કરે એમ, તો આ ટ્રેન્ડ જે છે એ કેટલો ખતરનાક છે? સોશિયલ મીડિયા નો ડાઉટ બહુ સરસ છે, સારું છે. તમને એના પાસેથી તમને સરસ જ્ઞાન મળી ગયું, તમારા કેસ લખતું તમને બધી ડિટેલ સેક્શન્સ બધું ખબર પડી ગઈ. જો કે અમે લોકો કરતા, હું પોતે મારી સોશિયલ મીડિયા ચેનલ હલાવું, પણ એનું કારણ શું છે કે તમને ખાલી ખબર પડે કે આ વસ્તુ તમારા માટે છે અને આ વસ્તુ તમારે કરવી જોઈએ, પણ તમારો ઓરિજિનલ કેસ શું છે ને એ તમારે પ્રોપર વકીલની સાથે ડિસ્કસ કરીને જ કરવો પડે. કારણ કે એના માટે તમારે એવિડન્સીસ જોશે, પ્રાઇમરી એવિડન્સીસ, સેકન્ડરી એવિડન્સીસ. એ સિવાય તમે તમારા કોર્ટમાં કેસ લઈ જ પ્રૂવ જ કઈ રીતે કરી શકશો? અને સોશિયલ મીડિયા થકી તમને ખબર પડી ગઈ, પણ તમે જો તમારે કોર્ટમાં કરવું હશે તો તમારે એક વકીલની જરૂર પડશે, અને પ્રોપર વકીલની જરૂર. હંમેશા એક વર્ડ યુઝ કરું છું કે પ્રોપર વકીલ. તમારા અનુભવ મુજબ કોર્ટમાં સૌથી વધુ અન્યાય ક્યારે થાય છે? કોર્ટમાં જો અન્યાયની વાત કરીએ ને તો તમારી પાસે પ્રોપર એવિડન્સીસ હોય તો તમને એકઈ જાતનું અન્યાય, અને પ્રેઝન્ટ એવિડન્સીસ છે તો પ્રોપર ટાઈમે અને પ્રોપરલી જો એને પ્રેઝન્ટ કર્યા હોય ને તો અન્યાય થવાની શક્યતા બહુ ઘટી જાય છે. નો ડાઉટ આપણે દુનિયામાં જ રહી છે, દુનિયામાં અન્યાય થાય છે, પણ એને બીટ કરવા માટે તમારે પોતાને સ્ટ્રોંગ રહેવું પડશે, અને તમારી પાસે જે પણ વકીલ છે એને પ્રોપર સ્ટ્રોંગ રહી અને એ એવિડન્સીસ મૂકે તો તમારા માટે એ અન્યાય થશે નહીં. થાય છે કરી પણ ચાન્સીસ ઘટી જશે. રાઈટ. ન્યાય મેળવવામાં સૌથી મોટી અડચણ કાયદો છે કે લોકોની માનસિકતા? ના, ન્યાય મેળવવા માટે જો પ્રોપર કાયદો છે, પણ એના માટે માનસિકતા તમારે કહે ને કે પેલા મેન્ટલી તમારે રેડી રહેવું પડે કે મારે હું કોર્ટમાં જઈશ તો એના માટે એકદમ પહેલી વસ્તુ ધૈર્ય હોવું જોઈએ તમારી પાસે, સાવ શાંતિથી પેશન્સ, અને પ્લસ કે જેટલા પણ લીગલ ડોક્યુમેન્ટ્સ છે, લીગલી જેટલું હાલવાનું એટલો ટાઈમ તો તમારે લાગશે જ, અને અમુક જે તમારે લીગલી ફીસ થતી હોય તમારે પે કરવી જ પડે.
હા, અને ઘણી વખત એવું થાય કે તમે એમ કે તો ગરીબ માણસ માટે કાયદો ક્યાં છે? એવું નથી. ગરીબ માણસો માટે પણ કાયદો છે, તો એના માટે તમારે કોર્ટમાં એપ્લિકેશન કરવાની અને તમારે એમ કહેવાનું કે મારે આવી રીતે સરકારી વકીલ મને પ્રોવાઈડ કરી દો, તો એના માટે ફ્રી ઓફ ચાર્જ સરકારી વકીલ છે. તો એના માટે તમારે થોડુંક સ્ટેપ્સ લેવા પડશે. પહેલા તમારે જેને ન્યાય જોતો હશે ને એને પહેલા પોતે આવવું પડશે, પછી થશે. એવું કહી શકાય કે પહેલા તમારું દિલ વકીલ પાસે ખોલી દેવાનું. વકીલ અને ડોક્ટર આ બે વ્યક્તિ પાસે ક્યારેય ખોટું નહીં બોલવાનું. કોઈ દિવસ તમે ગમે એવો ગુનો કર્યો છે ને, એકવાર વકીલને ખુલ્લેથી છૂટથી બધી વાત કરી દો. એ તમે કરશો ને તો જ તમારા માટે સામેવાળી વ્યક્તિ, કારણ કે વકીલ એક માણસ છે, એને રસ્તો ગોતવાનો છે. તો રસ્તો પ્રોપર ગોતી શકશે કે ભાઈ ગમે એવો ગુનો છે, બને તો સૌથી ઓછી સજા અમે લોકો કરાવી કે ભાઈ આનાથી મારા વકીલને બને એટલી ઓછી સજા અમે કરાવી શકીએ, ઓર એલ્સ બાઇઝત બરી કરાવી શકીએ, કે જે પણ પરિસ્થિતિ નિર્માણ થયું છે. એના માટે તમારે પેટ છૂટ બધી વાત કરવી પડે, એ સિવાય ન થાય. રાઈટ. એમ જો તમને એક સુધારો કરવાની તક મળે તો તમે ભારતની ન્યાય વ્યવસ્થા છે એમાં શું બદલાવ લાવશો? બહુ જ સરસ પ્રશ્ન છે. સુધારા માટે આપણે જોઈએ ને તો આપણે સિવિલ જે કેસીસ છે ને, ક્રિમિનલ કેસ, એ બધાયના સરખા છે. કારણ કે ક્રિમિનલ જે છે ને એ અંગ્રેજો આપણા માટે લઈ આવ્યા છે. કે ભારતના જેટલા પણ નાગરિકો હતા ત્યારે આઝાદી પહેલા, એ બધાને દબાવવા માટે કાંઈ પણ તમે કરો, આંદોલન કરો અથવા તો સત્યાગ્રહ કરો, તો એ લોકોને પકડીને અંદર જેલમાં નાખવા માટે ક્રિમિનલ લોઝ સરખા હતા. પણ સિવિલ લોઝ એ લોકોએ શું કર્યું? ડિવાઈડ એન્ડ રૂલ. કે બધા એને જોયું કે આ ભારત છે તો એમાં બધા ધર્મોના માણસો ભેગા રહે છે, એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાના લોઝ અલગ છે. એ સિવિલ એટલે કયા? લગ્ન, ડાયવોર્સ, એડોપ્શન, મેન્ટેનન્સ, એ બધાના કાયદા અલગ છે. હવે આમાં છે ને સૌથી વધારે સફર છે ને ફિમેલ્સ કરે છે, કારણ કે એને લગ્ન કરીને બીજી જગ્યાએ જવાનું છે અને એટલે એને સહન વધારે એને જ કરવું પડે છે. એમાં પ્રોપર્ટી કયો કે તમે તલાક કયો, લગ્ન કયો, ગમે કયો, એટલે એને બીટ કરવું હોય ને તો તમારે એક સરખા કાયદા કાનૂન બધાય માટે લઈ આવવા પડે. કે જ્યારે તમે જુઓ તો આપણા હિન્દુ ધર્મમાં જોઈએ તો બહુ કોઈને પણ ડાયવોર્સ દેવો અઘરો છે, પ્લસ મેન્ટેનન્સ દેવું પડે અને પ્રોસિજર ઘણી લાંબી છે. પણ જ્યારે અમુક તમે બીજા રિલીજનમાં જાઓ તો તરત જ બોલીને ડાયવોર્સ થઈ જતું. જે આપણા ગવર્મેન્ટે હવે આખું કાઢ્યું છે ટ્રિપલ તલાક, પણ તોય હજી અમુક વસ્તુ છે જે તમે નકારી નથી શકતા. પ્રોપર્ટી રાઇટ્સ, ચલો આપણે ઇક્વલ રાઇટ્સ છે, જે બધા ધર્મોમાં ઇક્વલ રાઇટ્સ ફિમેલ્સ નથી મળતા. એટલે આ સિવિલ લોઝ છે ને હું ચેન્જ કરવા માંગીશ. તમારી યુનિફોર્મ સિવિલ કોડ જોઈ છે, એટલે એક સરખો નિયમ બધા ભારતના નાગરિકો માટે. જેમ ક્રિમિનલ કોડ છે ને કે તમે જો ચોરી કરો તો જે સજા મને મળશે એ જ તમને મળશે ને એ બીજા નાગરિકને મળશે. એવી જ રીતે જો પ્રોપર્ટી રાઇટ્સ મને જે મળ્યો છે એ તમને ને એ બીજા. બસ ખતમ વાત. ઓકે. તમે એક વકીલ તરીકે તો સેવા કરો જ છો, રાઈટ? પણ જો તમને જજ બનવાનો મોકો મળે તો તમે વકીલ અને જજ વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ આપશો? જજની અને વકીલ બંનેની વસ્તુ જ અલગ છે. કારણ કે એક છે એ ન્યાય માટે લડે છે અને બીજો છે એ ન્યાયાધીશ કહેવામાં આવે છે કે એ ન્યાય આપે છે. એટલે બંનેની કમ્પેર તો ન જ થઈ શકે, બાર અને બેન્ચની. પણ જો આપણે કહીએ ને કે બંનેને વચ્ચે ડિફરન્સ મને એવું નથી લાગતું, કારણ કે જે રીતના તમે એવિડન્સીસ અથવા તો જે રીતના તમે એને વિટનેસીસ આપો છો એ રીતે જ જજમેન્ટ આવે છે. ઓકે. આ ક્વેશ્ચન સિવાય હું તમને રેપિડ ફાયર ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે જેનો તમારે શોર્ટ અને ક્વિક આન્સર આપો. કાયદો સહારો કે ડર? કાયદો સત્ય કે પુરાવો? પુરાવા ઉપર આધારિત છે. સરસ. કોર્ટ ધીરજની પરીક્ષા? ના, ધીરજની પરાકાષ્ઠા. ખૂબ સરસ. કાયદો ઈ સ્ત્રીઓ માટે પૂરતો સુરક્ષિત? હા, જો ઈ પોતે સ્ટેપ્સ લે તો. વકીલ સમસ્યા કે ઉકેલ? ઉકેલ. ન્યાય મોંઘો કે મોડો? મોંઘો નથી, પણ મોડો વ્યવસ્થિત મળશે. સોશિયલ મીડિયા મદદરૂપ કે નુકસાનકારક? મદદરૂપ છે, પણ જો પ્રોપર ચેનલથી ચાલો તો. અધરવાઇઝ નુકસાનકારક. યુવા વકીલ જે છે એ તૈયાર કે ઉતાવળ? ના, હવે જે નવા કાયદા આવ્યા છે ને BNS, DNSS, એનું જ્ઞાન લઈને એ લોકો તૈયાર છે.
કાયદાની સૌથી મોટી ગેરસમજ. કે મને ન્યાય નહીં મળે ને એ તમારી બહુ મોટી ગેરસમજ. મળશે. ન્યાય માટે સૌથી વધારે જરૂરી ગુણ. પ્રોપરલી શાંતિથી તમારા વકીલની સાથે વાત કરો અને એવિડન્સ બધા એને પુરાવા આપી દો કે મારી પાસે આટલા વિટનેસ ને આટલા એવિડન્સ છે. રાઈટ. ખૂબ સરસ. આ સિવાય આ પોડકાસ્ટનો સારાંશ તરીકે તમે કંઈ એડ ઓન કરવા માંગતા હોય તો એવું કંઈક સ્ટેટમેન્ટ. બસ જો માનવ કલ્યાણ માટે જો તમે આખી પૃથ્વી પર જોઈ લો, કોઈ પણ બીજા દેશ છે એમાં આપણે જેટલી અભિવ્યક્તિની આઝાદી છે ને ભારતના નાગરિક તરીકે એટલી કોઈની નથી. અને એટલે જ તમે કદાચ એનિમેશન અને કાર્ટૂન કેરેક્ટર્સ આપણા બધા વડા કે પ્રેસિડેન્ટ અને ઓલા પ્રાઇમ મિનિસ્ટર્સ માટે તમે બનાવી શકો છો, ચીફ મિનિસ્ટર માટે બનાવી શકો, કારણ કે તમારી પાસે અભિવ્યક્તિની આઝાદી છે. પણ આ અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ ન કરો. જે આપણા અત્યારે ગવર્મેન્ટ સ્ટેપ્સ લઈ રહી છે અમુક જગ્યાએ એ બહુ જ સરસ છે, સારા છે, મારી દ્રષ્ટિ પ્રમાણે બહુ જ સારા છે. એટલે એનો આપણે સાથ સહકાર જો આપણે થોડો અંશે દઈ શકીએ, વિરોધ ન કરી, તો જે આપણી ભારત છે એ અત્યારે 4th લાર્જેસ્ટ ઇકોનોમી છે. રાઈટ. અને તો એ તમે જો એના અડચણરૂપ નહીં બનો ને તો હજી આગળ જશે. અને અત્યારે આપણે વિશ્વગુરુ છે, તો આપણે વિરોધ ન કરીએ ને તો આપણે જ આપણા ગુરુ તરીકે આપણે આપણો વિરોધ કરીએ ને તો એ બહુ ખરાબ લાગશે. જે આપણે એલઓપી હમણાં કરે જ છે, જર્મની ગયા છે અને જેણે કર્યો છે, જે જરાય સરાહનીય નથી. પણ ઇન્ડિયાનું અથવા તો ભારતનું આપણે ખરાબ ના બોલતા સરકારનો સાથ દઈએ અને સંવિધાન સાથે ચાલીએ તો વધારે સારું. તમારી કોર્ટ પ્રેક્ટિસ અને તમે જે સર્વિસીસ આપો છો એ વિશે તમે તમારા ક્લાયન્ટ્સને જાણકારી આપવા માંગતા હોય. મારે ઓફિસ છે 213 સ્પાયર 2 શીતલ પાર્ક શોપ. તમારે કોન્ટેક્ટ નંબર ભાઈને આપેલા છે. અને હું મોસ્ટલી ક્રિમિનલ, સિવિલ, રેવન્યુ એમાં પ્રેક્ટિસ કરું છું. મારો મેઇન એરિયા છે એ ક્રિમિનલ ઉપર પકડ મને વધારે મજા આવે છે. એટલે અને 24/7 મારા ક્લાયન્ટને જરૂર હોય ત્યારે હું હંમેશા હાજર રહું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ટ્રુ લાઈક ગુજરાતી સાથે પોડકાસ્ટ કરવા બદલ અને અમને સમય આપવા બદલ ખૂબ આભાર.